છે એનું કોઈ સોલ્યુશન છે નહીં. દર વખતે જોઈ લે જોઈને તમે કરીને આપો એવું બરાબર છે. મારે એવું નહીં જોઈતું ને. મેં તમને શું કીધું? ના તો મારે મેં થોડી ગાડી સર્વિસ કરવા માટે લીધી છે. 1 મહિનાથી હપ્તો મારો આવી ગયો. હું થોડી વાત કરો તમે યાર. તો ક્યાં હું તમારી જોડે વસ્તુ લઉં તો હું તમને થોડી રિપેર કરવા ના પાડવાનો. પણ એ ચાલતી જ નહીં તો તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શું કરશો? તમે દર વખતે પ્રોબ્લેમ સોલ્વ કરી આવો છો બરાબર. આપણે માનીએ કે 5 મહિનામાં કે 6ઠા મહિનામાં એક આધ ફેરી થાય વસ્તુ, પણ મહિનામાં 3 ફેરી થાય તો એ સોલ્યુશન શું નીકાળવાનું? તો તમારી ગાડી તમે જ્યારે આપી હતી ત્યારે વોટરપ્રૂફ કહીને આપી છે. આયરી એ મારી S1 X 4K વોલ્ટ. ના મને લીધી હતી ત્યારે વોટરપ્રૂફ કીધું હતું. ના વોટરપ્રૂફ કીધું હતું. તમે નિક્સનબેન બોલાવો કહેતા હોય તો બરાબર. ના કીધું એમણે કીધું. હા એમણે કીધું કે અહીંયા વોરંટી નહીં કરે કે ના વોરંટી છે એવું કીધું બરાબર. અહીંયા આયા ભાઈ પ્રશાંતભાઈ અલગ અલગ પાર્ટ થઈ રહ્યા. આ વસ્તુ ખોટી છે બધી વસ્તુ. આપણા મેનેજર કે કોઈ ગેરંટી નહીં બરાબર. ગેરંટી નહીં પણ હું ક્યાં ના પાડું છું. તમારે ગેરંટી વોરંટીની વાત તો છોડો. તમારી ગાડી ચાલતી જ નહીં તો ભાઈ શું કરવાની? આને મારે ગેરંટી વોરંટીની વાત નથી. ગાડીમાં મહિનો થઈ ગયો, હપ્તો આવી ગયો, ધંધો હું ડિલિવરી માટે મેં ગાડી લીધી હતી. તો ધક્કો હું ક્યાં ખાવા માંગુ? તમે મારી ગાડીને એક ફેરી મેં તમને કીધું કે તમે કહી દો ઓકે હવે ફોલ્ટ આવે તો હું બેઠો છું. તમે તો મેં તમને પેલા દિવસે ફોનમાં વાત કરી હતી. ના 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 એવું નથી. તમે કહી રહ્યા છો. તમે લેખિત આપી દો ભાઈ આવું મારું પ્રિડિક્શન છે ને. ના ના એવું વસ્તુ ખોટી છે. ગાડી મને અહીંયા તો પછી એક્સચેન્જ કરો તો પછી એવું તો ના થાય ને. મારે નહીં જોઈએ સર્વિસ નહીં જોઈતી. મારે ગાડી ઓકે જોઈએ. ત્રણ ફેરી આવી ગઈ તો એક ફેરીમાં થઈ જવું પડે ને. એક મહિનામાં 3 વખત તમારા રિપીટેડ કેસ આવે છે. હું સમજી ગયો બરોબર. કેસ તમે મૂકો હું ટેકનિકલ ટીમ આગળ ટેકઅપ કરું. આની અંદર હવે હું રિપેરિંગ નહીં કરું. પછી જે સજેસ્ટ કરો જોઈએ. તો પછી આના સિવાય ગાડી અમને પડી રહે બરાબર. મારે એમથી આની અંદર કોઈ વસ્તુ મારા મન મરજી મુજબ ના નાખી શકું. જ્યાં સુધી ઉપરથી હા હું એ કહેવા માંગુ છું તો ભાઈ ગાડીનો સોલ્વ ના થાય તો ગાડીનો પછી વને પડી રાખવાની. તો પછી એનો શું કરવાનું? સોલ્યુશન 100% આવી જશે. કેટલા એક મહિને આવે 2 મહિને સોલ્વ આવે? હપ્તો આવી ગયો પ્રશાંતભાઈ. ડિપ્રેશનમાં આવી ગયો ગાડીમાં તો. પછી વસ્તુ બગડવાની છે કે નથી બગડવાની આપણે કોઈ વસ્તુ આપણે જો આપણે પણ એમાં એવું કહેવા માંગીએ અમે કે તમારી ગાડી તમે આપો પણ એનો તો સોલ્યુશન તો ફેર એનું નિકાલ તો જુઓ ને. અત્યારે એવું હોય તમે મૂકી દો. જ્યાં સુધી ઉપરવાળા નહીં કે ત્યાં સુધી ગાડી તમને એડવો નહીં કરો. હા તો ત્યાં સુધી હું મારો EMI નહીં ભરું બરાબર. ત્યાં ગાડીમાં એક કન્સર્ન મારો ના ના તો લોસ તો મારો જ થાય ને. એને પર્સનલ નહીં આ મીડિયા વાળા કહ્યું છે એટલે એ તો સોશિયલ મીડિયા વાળા કહી દેવાનું છે મીડિયા. હવે એમને આપણે જવાબ લઈ લીધો. એ આમની જોડે ચર્ચા કરશે આપણે નહીં કરવાની. પછી વસ્તુ શું છે એમાં રિપેર કરી સર્વિસ સેન્ટર વાળા અમને નથી કર્યા બરાબર. જો તમારું કેવું એમ છે કે ભાઈ તમે સર્વિસ માટે બેઠા છો બરાબર છે. ઓકે ડન બરાબર. જોઈ લો અહીંયા મારી ગાડી પડી છે. આ ગાડી છે બરાબર છે અને 1 મહિનો થઈ ગયો. આ 1 મહિનો થઈ ગયો. અહીંયાથી બધા ટોટલી સ્પેર પાર્ટ બગડી જાય છે. કોઈ એવો સ્પેર પાર્ટ અમે બાકી નહીં રહ્યો કે નાખ્યો હોય ને એ નાખેલો બી બગડી ગયો બરાબર. આ જે સર્વિસ મેનેજર જેમનું એમ કહેવું છે કે અમે સર્વિસ માટે બેઠા છીએ. સ્ટાર્ટિંગમાં ગાડી લીધી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે વોટરપ્રૂફ છે અને વરસાદની જ એ પ્રોબ્લેમ આવી રહી છે બરાબર છે. હવે મેં મારી ગાડી અહીંયા મૂકી છે. મહિનાથી તો હું સ્ટ્રગલ કરતો હતો, સેટિસ્ફાઈ થતો હતો. હવે થયું છે નહીં. મારો ધંધો ડિલિવરીનો છે બરાબર છે અને ગાડી અહીંયા પડી છે 1 મહિનાથી જેમાં બિલ બી બન્યા છે. નવી ગાડીની અંદર 13-14 હજારના બિલ બની રહ્યા છે. મારી જોડે એનું પ્રૂફ બી છે બરાબર. હવે ફરીથી અહીંયા ગાડી મૂકું છું. જે ટિકિટ રેસ થાય છે અહીંયા તે તમે જે કરો છો પેમેન્ટ નહીં લીધું પણ ટિકિટ રેસ થાય એમાં જે બિલ બને છે એ બિલ ના હોય એ તો પાર્ટ છે વોરંટીમાં રિપ્લેસ થયેલા છે. એમાં તમારે કોઈ ચાર્જ નથી. પણ હું એવું નહીં કહેતો તમે મારો ચાર્જ લીધો. હા તો હું એમ કહું છું ને કે બિલ બને છે. નવી ગાડીમાં બિલ બને છે. જો કે નવી ગાડીમાં વસ્તુ પાર્ટ હા તો નવી ગાડીમાં જ છે ને વસ્તુ. નવી ગાડીમાં પાર્ટ નવા આવ્યા છે ને. એમ નહીં દિનેશ, નવી ગાડીમાં જે પાર્ટ આવ્યું એનું બતાવું છું. એવું નથી કે અહીંયાથી સોલ્યુશન આપી દીધું.
અરે ભાઈ હપ્તા હા, બંધ કર દે, હપ્તા તો હું બંધ જ કરી દઈશ બરાબર. એ હવે એમને જાણવાનું. એ તો છે. આ ગાડી સર્વિસ સેન્ટરમાં પડી છે આજે 5 ઓગસ્ટ 2024 છે બરાબર. આમનું કેવું છે ટેકનિશિયનને લોકો મેલ કરશે, કંપનીમાં મેલ કરશે, એનો જે જવાબ આવશે એના પછી મને ગાડી મળશે. ત્યાં સુધી હું મારા હપ્તા બિલકુલ બી નહીં ભરું. જે ECS BCS ચાર્જ લાગતા હોય બરાબર એ ટોટલી જવાબદાર કંપની છે. હું એગ્રી છું કે ભાઈ મેં ગાડી લીધી છે બરાબર છે, હું લેવા તે પણ મારી ગાડી ઓકે છે નહીં. આ લોકો એક્સચેન્જ બી નહીં કરતા, રિપ્લેસ બી નહીં કરતા કે કોઈ એમનો કોઈ રિપ્લાય જ નથી. બસ એક જ વસ્તુ કહી રહ્યા છે કે અમે સર્વિસ માટે બેઠા છીએ. ઓકે, બીજો કોઈ જવાબ નથી. ચાવી તો જોઈએ ને. અને બીજી વસ્તુ છે કે દરેક વખતે હું આવ્યો છું તો એવું કહેવામાં આવ્યું છે કે ગેરંટી વોરંટી છે નહીં અને ના કોઈ જલ્દી મને મળ્યું છે. મારા અહીંયા ધક્કા થઈ ગયા, હું ડિપ્રેશનમાં છું બરાબર. આના EMI ઘરની બધી ચિંતા હતી XYZ. અગર કાલે મને કંઈ બી થાય આ ગાડીના લીધે તો આ કંપની જવાબદાર હશે બરાબર. ફસાવાના ધંધા છે આ બધા કે તમે અહીંયા આવો ને ફસો ને પછી કોઈ તમારી ગેરંટી નહીં. આમનું એવું કહેવું છે બરાબર. આ ગાડીઓ તમે અહીંયા જોઈ લો કેટલી ગાડી પડી છે. આ ગાડીઓ જોઈ લો કેટલી છે, નવી નવી કેટલી પડી હશે જોઈ લો. ગાડીઓને હપ્તા બંધ કરી દેવાની. જોઈ લો આ મારી ગાડી 1 મહિનાથી અહીંયા ને અહીંયા જ પડી છે બરાબર. તું કશું કર નહીં, હપ્તા બંધ કરી દે, એ તો આવશે.